નેતા તરીકે જો વર્ષોથી સેવા આપી રહ્યા છે, મને તો ખબર છે કે સાહેબ 20 વર્ષથી રાજકારણની અંદર આવીને સમાજની સેવા કરી રહ્યા છે. ખાલી સરકાર તરીકે નહીં, એક ભીલ સમાજનો ઉત્થાન કઈ રીતે થાય એના પ્રણેતા તરીકે આપણા સમાજના અધ્યક્ષ ત્યારે કુબેરભાઈ ડિંડોરને આપણા દાહોદ જિલ્લાની અંદર આપણે આવકારીએ છીએ. જોરદાર તાળી થઈ જાય ડિંડોર સાહેબ માટે. આપણા દાહોદ, પંચમહાલ ને મહીસાગરમાંથી આ મંચ ઉપર ઘણા બધા મહાનુભાવો બેઠા છે, પણ એક વસ્તુ નવી જાણવા મળી આજે કે મહેન્દ્રભાઈ બાભોર સાહેબ ધારાસભ્ય છે, પણ 3 તાલુકાના છે. બોલો, આવા ધારાસભ્ય ગુજરાતમાં કદાચ એકાદ બે મળી આવે આપણે તો એમના માટે પણ જોરદાર તાળી થઈ જાય. આદિવાસી સમાજના મંચસ્થ મહાનુભાવો, આ આયોજકો અને આપ સૌ, લાંબી વાત કરતો નથી કારણ કે છેલ્લા 10-10:30 વાગ્યાથી આપ અહીંયા ઉપસ્થિત છો અને રાહ જોઈ રહ્યા છે કે મંત્રી સાહેબ આપણને કંઈક નવું આપવાના છે. તો આપણે સૌ, ભાઈ શ્રી મોહનિયા સાહેબે વાત કરી કે આપણા દાનપુરની અંદર કયા પ્રકારનું દેત દાપુ લેવું. દેત તો નથી લેવાનું, પણ ખર્ચની વાત કરી છે. એમને દેશ શબ્દ કહેતા ને તમે પાછા કે 1.5 લાખ રૂપિયા દેત તરીકે લેવાના છે, પણ એ ખર્ચ તરીકે લેવાના થાય છે આપણને. તો આપણે સૌ શિક્ષણની વાત કરવાની થાય, સમાજને શું કામ આ ખર્ચ વધારે પડતો લઈને આપણો સમાજ દિવસે દિવસે ઊંડા ખાડામાં પડી રહ્યો છે. આપણે જોઈએ છે ભાઈશ્રીએ વાત કરી, ખૂબ સરસ વાત કરી કે પરણવા જવાના, જાન જવાની, પાઘડી જવાની, તેલ ચડાવવાનું, કન્યાદાન લેવાનું, એ કોઈ પણ સમાજની અંદર આવું ચાલતું નથી. આપણો સમાજ જ આ બધું કામ કરે છે. સૌથી વધારે બીજા સમાજ કરતા ઊંધું કામ કરવાનો ધંધો આપણા ભીલ સમાજનો છે. નથી વાણિયા, બ્રાહ્મણ, પટેલો, ક્ષત્રિયો, રાજપૂતો આ બધું કોઈ આવું કામ કરતા નથી. એમને લિમિટેડ માણસોની જાન જાય, લિમિટેડ માણસોના મહેમાન હોય, લિમિટેડ જમવાનું હોય, લિમિટેડ ટ્રેન હોય. આપણા માણસો તો અનહદ ખર્ચો, અનહદ ગાડીઓ, અનહદ માણસો, અનહદ જમવાનું, આવું કેટલાક પ્રકારની આપણામાં બદીઓ છે, દૂર કરવા માટે આપણે મળ્યા છે. સાહેબ શ્રી અંગત રસ લઈને, માન્ય કુબેરભાઈ ડિંડોર સાહેબે અંગત રસ લઈને દાહોદ જિલ્લાની અંદર લીમખેડા મુકામે મિટિંગ બેઠક થઈ. દાહોદ આદિવાસી બિરસા મુંડા ભવન ત્યાં બેઠક થઈ. 2-3 દિવસ પહેલા ગાંધીનગર મુકામે દાહોદના, પંચમહાલ, મહીસાગરના આદિવાસી ભીલ સમાજના લોકોએ ત્યાં પણ બેઠક મિટિંગ કરી, ચર્ચા કરી છે. અને આવનાર એપ્રિલ મહિનાની અંદર દરેક તાલુકે વિધાનસભા દીઠ સરપંચો હોય, આગેવાનો હોય, તાલુકા જિલ્લા સભ્યો હોય, બહેનો હોય, ખાસ કરીને આપણી બહેનો બેઠી, આપણે થોડા ઘણા ભૂલ્યા છે, 5-10 બહેનો ભલે છે, પણ એ આપણી માતાઓ છે અને એ જ માતાઓ થકી આપણે ખૂબ આગળ વધવાના છે. એમના માટે પણ તાળી થઈ જાય. દરેક વિધાનસભાની અંદર મિટિંગ બેઠકો થવાની છે. આ વખતે આપણે થોડા ઘણા મોડા પડ્યા છે મંત્રી સાહેબ, પણ મારો વિચાર એવો છે કે આવનાર આપણે 9મી ઓગસ્ટ આવે અને તે દિવસે આપણે બધા ભેગા થાય, વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરીએ, બધા ભેગા થાય, ડીજે વાગે, નાચે, ઢોલ વાગે અને નાચીને પછી હાથે પાછા ઘેર જાય. એના કરતા આ 9મી ઓગસ્ટથી આપણે આખા 3 જિલ્લાની અંદર આપણું આ બંધારણની અમલવારી કરવા માટે એક ઉજવણીનો માહોલ આ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનો થાય ત્યારે આ બંધારણને આપણે અમલમાં લઈએ અને પછી નાચીએ, કૂદીએ એવો સંકલ્પ આવે ઓગસ્ટ મહિનાની અંદર 9મી ઓગસ્ટના દિવસે આપણા સૌ દ્વારા આ અમલવારી કરવામાં આવે એ આશા અને અપેક્ષા રાખીએ છીએ. જોરદાર તમે તાળીઓના હાથ ઊંચા કરીને એવું નક્કી કર્યો કે 9મી ઓગસ્ટે અમે સૌ અમલવારી કરીશું. આજે તો કરવાની છે, પણ 9મી ઓગસ્ટે આખા 3 જિલ્લાની અંદર. તો અહીંયા અમને બોલાવી સન્માનીને મારી વાતને સાંભળવા માટે મને મોકો પણ આપ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર.